ભાગ આપણે જોઈશું અને મારો વિષય છે અંતિમ સમય. અંતિમ સમયમાં બાઇબલ આપણને ઘણી બધી બાબતો વિશે બતાવે છે, પરંતુ અમુક બાબતો પર મેં જે સવારે હાઇલાઇટ કર્યું છે અને આજે હું તમને માથેની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 4થી કલમથી આપણે જોઈશું. માથેની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને એની 4 કલમ. આ પ્રમાણે લખ્યું છે, ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. દેવનું વચન આપણને કહે છે કે કઈ બાબતની આપણે સાવધાની રાખવાની છે. કોઈ જગ્યાએ જ્યારે આપણે જઈએ, કોઈ જગ્યાએ જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ તો આપણે બહુ સાવધાન રહીએ છીએ. બજારમાં જઈએ કે કોઈ જગ્યા જ્યાં બહુ જ ભીડ હોય ત્યાં આપણે સાવધાની રાખીએ છીએ કે આપણને કોઈ પ્રકારનું નુકસાન ના થાય. તો અંતિમ સમયમાં પણ બાઇબલ આપણને જણાવે છે કે આપણે કઈ બાબતમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે, જેથી કરીને આપણો દેહ અને આપણી આત્મા એ બંને પવિત્ર રહે. કેમ કે ઈસુના આગમનમાં એવા લોકો, એવા પરમેશ્વરના સંતાન કે જેઓનો દેહ અને આત્મા પવિત્ર છે, તેઓને ઉપર ઉઠાવી લેવામાં આવશે. જેઓના પાપ પ્રભુ ઈસુ મસીહના રક્તમાં ધોવાયેલા છે અને જેઓએ અંત સુધી ટકી રહ્યા છે, વિશ્વાસમાં ટકી રહ્યા છે, સાક્ષીમાં ટકી રહ્યા છે, એવા લોકને પ્રભુ ઈસુ મસીહ લેવાને આવવાનું છે. અંતિમ સમયમાં દેવનું વચન આપણને કંઈક એવી બાબતો કહે છે કે આપણે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આ દિવસોમાં પણ તમે ઘણી બધી જગ્યાઓ પર તમે સાંભળો છો કે કોઈકને કંઈક ક્યાંક તો લોકો પોતાને ખ્રિસ્ત સમજી બેઠા છે. થોડોક ચમત્કાર થાય, કોઈક ચિહ્ન થાય, કંઈક સાજાપણું મળે, કંઈક એવું થાય, તો જ્યારે પરમેશ્વરની આત્માની આધીનતામાં જ્યારે કોઈ વ્યક્તિ નથી હોતું ત્યારે તે પોતાને ખ્રિસ્તની સમાન ગણી લે છે. પરંતુ જે પવિત્ર આત્માની આધીનતામાં પોતાને ખ્રિસ્તની સેવા કરે છે તે હંમેશા નમ્રતા ધારણ કરીને પરમેશ્વરના લોકની મધ્યે તેનું વચનને લઈને જાય છે. હાલેલુયા. દેવનું વચન આપણને કહે છે કે સાવધાન રહો કે ખ્રિસ્તના નામે તમને કોઈ ભૂલાવે નહીં. ભૂલમાં પડવાનું નથી. દેવનું વચન કહે છે કે ખ્રિસ્તના નામે. ઘણા બધા લોકો એમ કહે છે કે ખ્રિસ્તનું નામ લઈને આવશે, ખ્રિસ્ત છે, ખ્રિસ્તના નામે આ કાર્ય થશે, આ કાર્ય થશે. પણ દેવનું વચન આપણને કહે છે કે ડુ નોટ બી મિસલેડ બાય ઓલ કાઇન્ડ્સ ઓફ પીપલ. પોતાની જાતને આપણે સાવધાન રાખવાની જરૂરિયાત છે, કેમ કે દેવનું વચન આપણને કહે છે અંતિમ સમયમાં આ બધી બાબતો થવાની છે. સેકન્ડ થિંગ, બીજી બાબત કે અંતના દિવસોમાં જૂઠા ખ્રિસ્ત તથા પ્રબોધકો ઉઠશે. અચાનક ક્યાંક તમને એવા લોકોને પણ તમે જોયા નહીં હોય, એવા લોકોને પણ તમે કોઈ દિવસ મળ્યા નહીં હોય, ક્યાં તમારા માઇન્ડમાં પણ નહીં આવ્યું હોય, કોઈ જગ્યાએ તો હોય, કોઈ પ્રકારની તાલીમ ના લીધી હોય, કંઈ પણ ન હોય, પરંતુ એવા લોકો ઊભા થશે કે જેઓ પોતાને ખ્રિસ્ત અને પોતાને પ્રબોધક માનતા હોય છે, પરંતુ તેઓ જૂઠા છે. દે આર લાયર્સ. તેઓ જૂઠા છે. અને આજે દેવની મંડળીના લોકને આજે જરૂરિયાત છે કે આપણે એવા લોકને આપણે જાણી શકીએ. ડિઝર્નમેન્ટ. કેવી રીતે આવા લોકને આપણે ડિઝર્ન કરી શકીએ, કેવી રીતે આપણે જાણી શકીએ, કેવી રીતે આપણે આત્મામાં આવા લોકને આપણે જાણી શકીશું કે આ જૂઠા છે કે આ ખરેખર પરમેશ્વર તરફથી આવેલા લોક છે. દેવનું વચન આપણને કહે છે કે તમે તેના ફળથી તમે તેમને ઓળખશો. તેઓના ફળ કઈ પ્રકારના છે, કેવી રીતે તે લોકોનું વર્તન છે. દેવનું વચન આપણને કહે છે કે અંતના દિવસોમાં જૂઠા ખ્રિસ્ત તથા પ્રબોધકો પસંદ કરેલાઓને પણ ભૂલાવશે. સામાન્ય લોકો તો નહીં છે જ, પરંતુ પસંદ કરેલા લોકો, દેવના પસંદ કરેલા લોકોને પણ ભૂલાવશે.
અલગ અલગ જગ્યાઓમાં, અલગ અલગ સ્થળોમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં આજે પણ ઘણી બધી વાર આપણા સાંભળવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક પોતાને લોક ખ્રિસ્ત સમજી બેઠા છે. આરંભમાં પણ લ્યુસિફરે પોતાને દેવની સમાન ગણ્યો અને તે પડી ગયો. પોતાને ખ્રિસ્તને સમાન સમજનારા લોકો, ચિહ્ન અને ચમત્કાર કરનારા લોકો, એવા લોકો ઊભા થશે કે જ્યાં એવા ભીડની ભીડ તેની પાછળ જશે. ચમત્કાર થશે, ચિહ્ન થશે, પરંતુ તેમાં કોઈ જીવન નથી. જ્યાં દેવનું વચન છે, જ્યાં પરમેશ્વરની હાજરી છે, જ્યાં પરમેશ્વરનો આત્મા છે, ત્યાં જીવન છે. હાલેલુયા. ત્યાં આઝાદી છે, ત્યાં જ પરમેશ્વરનું કાર્ય છે, ત્યાં સ્વતંત્રતા છે. કેમ કે વચન જે છે એ આઝાદ કરે છે. વચન કદી આપણને બંધનમાં નથી રાખતું. પણ જ્યારે જૂઠા ઉપદેશક અને જૂઠા ખ્રિસ્તની પાછળ જ્યારે પસંદ કરેલા પણ ભૂલાવવામાં આવશે, સામાન્ય લોકો પણ જતા રહેશે, ત્યાં શું થશે? ચિહ્ન અને ચમત્કારની પાછળ જવું નહીં. ચિહ્ન અને ચમત્કારને કદી પણ નમસ્કાર કહેવું નહીં, પરંતુ હંમેશા દેવનું વચન આપણને જે કહે છે એ પ્રમાણે આપણે ચાલવાનો આપણે પ્રયત્ન કરીએ. કેમ કે આ દિવસોમાં કોઈને એ પણ ખબર નહીં પડે કે એ ક્યાં ફસાઈ ગયા છે, કયા પ્રકારના શિક્ષણમાં તેઓ આવી ગયા છે, કયા પ્રકારના પંથમાં, કલ્ટ્સમાં તેઓ ફસાઈ ગયા છે. અને જ્યારે તેઓ ફસાઈ જાય છે અને અચાનક ક્યાંક તેઓની આંખો ઉઘડે છે ત્યારે ખબર પડે છે કે અરે હું તો અહીંયા આગળ ફસાઈ ગઈ હતી. આજે પણ હું ગુજરાતની બહારના રાજ્યના અમુક લોકોને હું જાણું છું કે જે લોકો ઘણા સમયથી આવા પંથમાં, કલ્ટ્સમાં ફસાયેલા હતા, પરંતુ અમુક સમય પછી તેઓની આંખો ઉઘડી ત્યારે તેઓને ખબર પડી કે અમે ક્યાં હતા. ભરમાવેલી આત્માઓ, જૂઠા ઉપદેશકો, જૂઠા ખ્રિસ્ત, જે દેવનું વચન જાણે છે એવો એ આત્માને પરખી લે છે. આત્મા પરખવાનું દાન. ઘણી બધી વાર આપણને ઉત્તમથી ઉત્તમ દાન આપણે હંમેશા પ્રભુની પાસે માંગીએ છીએ, પરંતુ અંતિમ દિવસનું દાન જો હું તમને કહું, પવિત્ર આત્મા પાસે જો આપણે માંગીએ તો એ છે આત્મા પરખવાનું દાન. જો આપણે એ બાબતને પરખી લઈશું, આત્માને પરખી લઈશું, એવા લોકને પરખી લઈશું, એવા પ્રબોધકોને પરખી લઈશું, તેના વિચારો જાણી લઈશું, તો આપણે કદી પણ ખોટી શિક્ષામાં, ખોટા પંથમાં કદી પણ પડીશું નહીં. આપણે માટે અગત્ય એ છે કે આપણે પરમેશ્વરનું વચન જે આપણને કહે છે એ પ્રમાણે આપણે કરીએ. પરમેશ્વર દેવના વચનને આપણે વળગી રહીએ. પરમેશ્વરનું વચન આપણને 2 તિમોથી 3 અધ્યાય અને 1 થી 5 કલમ આપણને આ પ્રમાણે કહે છે. 2 તિમોથી એનો 3 અધ્યાય અને 1 થી 5 કલમ. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ. કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. છેલ્લો સમય બહુ ખુશીનો વખત નથી હોતો કે જે આપણા પ્રિય લોકો આપણી આજુબાજુ રહે ને ક્યાંક ઉત્સવ મનાવવામાં આવે. દેવનું વચન આપણને કંઈક અલગ કહે છે ને, કહે છે કે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. એ વાત તું ધ્યાનમાં રાખ. કીપ ધીસ ઇન યોર માઇન્ડ. આ બાબતો આપણા ધ્યાનમાં હોવી બહુ જરૂરી છે કે સંકટના સમય છે, સંકટનો સમય છે ને. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપ વડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દયી, શુભ દ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, ભક્તિભાવનો ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે. તેનું વચન આપણને છેલ્લી કલમ 5મી કલમ કહે છે કે ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. પરમેશ્વરની સામર્થ્યનો સ્વીકાર તેઓ નથી કરતા. પરમેશ્વરની સામર્થ્ય, પરમેશ્વરનો આત્મા. હાલેલુયા. કેમ કે વચન કહે છે
કે પરમેશ્વરનો આત્મા તમારી પર આવશે અને તમે સામર્થ્ય પામશો, પાવર. પરમેશ્વરના આત્માને લોકો સ્વીકારતા નથી. ત્રિએક પરમેશ્વરના ત્રીજા વ્યક્તિ પવિત્ર આત્માને આજે પણ લોકો નકારતા હોય છે. અને એ જ પવિત્ર આત્માના નકારથી આજે લોકો હંમેશા જૂઠી શિક્ષામાં અને જૂઠી બાબતોમાં તેઓ ફસાયેલા છે, જૂઠા પંથોમાં ફસાયેલા છે, કેમ કે પરમેશ્વરની આત્માને તેઓએ નકાર કર્યો છે. ભક્તિભાવ તો કરતા હોય છે, પરંતુ સામર્થ્યનો નકાર કરતા હોય છે. આજે આપણે કઈ બાબતનો નકાર કરીએ છીએ આપણા જીવનમાં? જો પવિત્ર આત્માનો નકાર કર્યો હોય છે તો આજે આપણે સાવધાન રહેવાની જરૂરિયાત છે, કેમ કે દેવનું વચન આપણને કહે છે અંતના સમયમાં સાવધાન રહો કે તમને કોઈ ભરમાવે નહીં, તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. પરમેશ્વરની આત્માનું આ દિવસોમાં આપણા જીવનમાં હોવું બહુ અગત્ય છે. આપણી આત્મા અને આપણી દેહ જે છે એ પરમેશ્વરની આત્માની આધીનતામાં હોવું બહુ જરૂરી છે. આપણી દેહ અને આપણી આત્મા એ વચનની સામર્થ્યમાં હોવું બહુ જરૂરી છે. નહીં તો આપણે કદી પણ આવા દિવસોને આપણે ઓળખી શકીશું નહીં. અને છેલ્લે નાશ તો છે જ. મારા વાલાઓ, આજે હું તમને પરમેશ્વરના વચનથી પ્રોત્સાહિત કરવા માંગુ છું. તમે જ્યારે ફ્રી હો, સમય કાઢીને માંથી લખેલી સુવાર્તા 24મો અધ્યાય આખો વાંચજો. તમને ખબર પડશે કે આ દિવસોમાં સંકટના સમયો છે અને તમારે કેવી રીતે રહેવાનું છે ને શું થશે ને કેવી રીતે થશે. પ્રભુ ઈસુ મસીહ પોતે તેના શિષ્યોને કહે છે દેવના વચન પર આપણે વિશ્વાસ કરીએ, દેવના વચનને આપણે થામીને રાખીએ, દેવના વચન પર આપણે પ્રીતિ કરીએ, દેવના વચનને કહીએ પરમેશ્વર પ્રભુ હું મારા જીવનને તારા હાથમાં સોંપું છું. પરમેશ્વરના વચનના અધિકારને આપણે પોતાને સોંપી દઈએ. લોર્ડ, આઈ કમિટ માય સેલ્ફ ટુ ધ ઓથોરિટી ઓફ યોર વર્ડ. અને જ્યારે તમે આ પ્રમાણે પ્રાર્થના કરશો, પરમેશ્વરની વચનનું સામર્થ્ય, તેનો અધિકાર એ તમારા જીવનમાં રાજ્ય કરશે. હંમેશા આ બાબતનું આપણે ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે જેટલી પણ ચમકતી વસ્તુઓ હોય છે એ સોનું નથી હોતું. એટલા માટે જ્યાં પણ જગ્યાએ ભવિષ્યવાણી થાય, પ્રબોધ થાય છે, જ્યાં પણ જગ્યાએ અલગ અલગ ચિહ્ન થાય છે, એ જગ્યાએ હર જગ્યાએ ખ્રિસ્ત નથી. All that glitters cannot be gold. The gold is only the word of God. Hallelujah. પરમેશ્વરનું વચન જ એ મૂલ્યવાન સોનું છે, સોનાથી પણ અધિક એનું વચન છે. હાલેલુયા. અને બીજી બાબત, બેડ કંપની કરપ્ટ્સ ગુડ કેરેક્ટર. એટલા માટે હંમેશા આ દિવસોમાં જેમ આપણે વચન વાંચ્યું તિમોથીનો બીજો પત્ર 3 અધ્યાયમાં કે છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ, અને કયા કયા પ્રકારના માણસો આવશે. તમને સામેથી સારું કહેશે, પરંતુ પછી તમે તેઓના સિકંજામાં તમે જકડાઈ જશો અને પછી તમને ખબર નહીં પડે કે બહાર કેવી રીતે આપણે આવું. દેવનું વચન આપણને એક જગ્યાએ આવું પણ કહે છે, બહુ અદ્ભુત વચન છે જે મને બહુ પ્રિય છે. દેવનું વચન આપણને લૂકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાયમાં જ્યારે શિષ્યો અને ઈસુ મસીહની મુલાકાત જ્યારે ઈસુ મસીહની સાથે થાય છે અને પ્રભુ ઈસુ મસીહ તેઓને વાત કરે છે, ચાલતા ચાલતા વાત કરે છે ઇમ્માઉસના રસ્તામાં, અને ઈસુના મૃત્યુની શિષ્યો બધું વાત કરે છે. ત્યારે પ્રભુ ઈસુ મસીહ તેઓને કહે છે કે અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ના. જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ નથી કરતા અને સમજ નથી રાખતા ત્યારે પ્રભુનું વચન આપણને કહે છે કે મંદ બુદ્ધિ ના હો. એનું વચન આપણને કહે છે કે શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પ્રભુ ઈસુ મસીહનું વચન આગળ કહે છે, પછી મૂસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા
ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. હાલેલુયા. જ્યારે પરમેશ્વરનો આત્મા આપણી ઉપર હોય છે, દેવનો આપણે ઉપર જ્યારે આત્મા હોય છે, અને જ્યારે આપણે પરમેશ્વરનું વચન વાંચીએ છીએ ત્યારે વચનનો ખુલાસો થાય છે અને આપણને ખબર પડે છે કે કઈ દિશા સાચી છે અને કઈ દિશામાં જવાથી આપણો નુકસાન છે. અને દેવનું વચન આપણને એ પણ કહે છે 32મી કલમમાં, અને જ્યારે પ્રભુ ઈસુ મસીહ અદૃશ્ય થઈ ગયા, શિષ્યોએ જ્યારે તેને ઓળખ્યો અને અદૃશ્ય થઈ ગયા ત્યારે શિષ્યોએ શું સાક્ષી આપી? તેઓ કહે છે કે તેઓએ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા શું? હાલેલુયા. પવિત્ર આત્માનું અદ્ભુત કાર્ય. જ્યારે વચનથી આપણે સાંભળીએ છીએ, આપણી આત્મા અને આપણું મન જે છે એ પરમેશ્વરમાં ઉલ્લાસિત થાય છે. હાલેલુયા. આપણી અંદરની હરેક સેલ જે છે આપણું બ્લડ, આપણું લોહીને હરેક વસ્તુ જે છે, જ્યારે આપણે પરમેશ્વરનું વચનને આપણે સાંભળીએ છીએ, આપણું મન અને હરેક આપણી અંદરની ક્રિયાઓ જે છે એ ઉલ્લાસિત થાય છે. દેવના વચનમાં આપણે ઉલ્લાસિત થવાનું છે. પરમેશ્વરના વચનમાં આપણે હંમેશા હરખાવાનું છે. ને એ જ પવિત્ર આત્માનું ખાતરીનું ચિહ્ન છે. જ્યારે આપણે દેવનું વચન આપણે સાંભળીએ છીએ, ખંતથી પાડીએ છીએ, સાવધાન રહીએ છીએ અને ધ્યાનમાં રાખીએ છીએ, પવિત્ર આત્મા એના વચનથી આપણા મનને, આપણી આત્માને, આપણા દેહને ઉલ્લાસિત કરે છે. હાલેલુયા. આજના દિવસોમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. હર જગ્યાએ જવાની જરૂર નથી, હરેક ભીડમાં જવાની જરૂર નથી. જ્યાં પરમેશ્વરનો આત્મા તમને દોરે છે, જ્યાં તમને ચલાવે છે, જે માર્ગમાં તમને લઈ જાય છે, જો એ માર્ગમાં તમે જશો તો તમારી માટે ઉત્તમ આશીર્વાદો મૂકેલા છે. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પિતા. હાલેલુયા. હાલેલુયા. ઉચ્ચ રાજ્યાસન પર વિરાજમાન અમારા પવિત્ર પરમેશ્વર પિતા, પ્રભુ ધન્યવાદ કરું છું પ્રભુ તમારા વચનને માટે, જે પ્રભુ અમારા આત્માને ઉલ્લાસિત કરે છે. પ્રભુ તમારું વચન, ખાતરીદાયક વચન, જે પવિત્ર આત્માથી પ્રભુ ઓ પિતા અમારો આત્મા અને અમારું પિતા મન અને અમારું દેહ પિતા ઉલ્લાસિત થાય છે. પ્રભુ એની માટે મેં ધન્યવાદ કરીએ છીએ, ને પવિત્ર આત્માની અદ્ભુત સેવાને માટે પ્રભુજી મેં ધન્યવાદ કરીએ છીએ. પ્રભુજી ઓ પિતા, દિવસોમાં પ્રભુ તમારા લોક, પ્રભુ તમારા પસંદ કરેલા લોક પિતા પરમેશ્વર, એવા જૂઠા પ્રબોધકોને, જૂઠા ખ્રિસ્તને પિતા તેઓ ઓળખી શકે પિતા પરમેશ્વર. અને પિતા પરમેશ્વર પ્રભુ એ પિતા પરમેશ્વર પારખનારની આત્મા પ્રભુ તેઓની અંદર પિતા પરમેશ્વર સક્રિય થાય પિતા પરમેશ્વર, જેથી પ્રભુ તેઓ પારખી શકે પિતા પરમેશ્વર કે કયું સાચું અને કયું પિતા ખોટું છે પિતા પરમેશ્વર. પ્રભુ દિવસોમાં પિતા તમારા વચન પ્રમાણે અમે સાવધાન રહીએ પિતા, અને પ્રભુ આ દિવસોમાં પ્રભુ અમે તમારી વધુ નજીક આવે એવી કૃપા થવાનું પિતા. ધન્યવાદ પિતા. તમે પ્રાર્થના સાંભળી માટે અમે ધન્યવાદ કરીએ છીએ. સગળ માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હાલેલુયા. જીસસ.